આપણું જ છે. આપણે 4માં લઈ આવ્યા, 4 ને 36માં આપેલું હતું. આ ખેડૂતના ખેતર રાખે છે એમાં. હા, હાવ નવું કમ્પ્લીટ ટ્રેક્ટર છે, પણ માથેલું કંઈક પેટ્રોલ ડીઝલ ઢોળાનો નથી, કલર એવું હોય. હા એમ ને કાલ તો નાસા છે બેટરી મેલ બેન નહીં. ના ના એમ ઢીલો કરવાનું કારણ ખબર ઓલો આ વાયરિંગ બધું કર્યું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે. ને આજ આપણે ચાલુ ગાડી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ને આજ આપણે થોડુંક નુકસાની જેવું છે. સ્લેબ લાગતો નથી. ટ્રેક્ટરમાં તમને જીન પકડો આપણે વારો લખી દીધો રિપેરિંગમાં. સ્લેબ લાગતો બંધ થઈ ગયો છે, એટલે આપણે આજે ટ્રેક્ટરમાં જોવાનું હોય હું ખામી ગયા. આપણે ગાડી લઈને નીકળી જશે. ટ્રેક્ટર હાજરનું હરિભાઈ ઘરે વહી જાય. સાંજે રાજ્ય 2-2:30 વાગ્યાથી આપતા. અને ટ્રેક્ટર લઈ ભાઈની વાડીએ રાખી દીધું છે. ટ્રેક્ટર હમણાં ધક્કો મારીને ઉપાડીને લઈને આવે છે. આપણે રહી છીએ અત્યારે ગાડી લઈને નીકળી ગયા છીએ. જો ગાડી લઈને નીકળી જાય, કનોડા ભૂગો આવ્યો છે. આપણે અહીંયા માટલ બેટરી કરી છે. આ ટ્રેક્ટર લઈ જવાનું છે. બને રહેજો વિડીયોમાં બેટરી નાખું કાઢું ઓલો પાવર નો શેડો. ઓહો ઓહો હે ધંધા લાગી જાય. આમાં હાજો નેરવા આવ્યા કરે. ઢીલો નતો એ તો આમાં કીરો પછી એવું હોય. હા એમ ને કાલ તો નાસા છે બેટરી મેલ બેન નહીં. ના ના એમ ઢીલો કરવાનું કારણ ખબર ઓલો આ વાયરિંગ બધું કર્યું પાછું. આ વાથી તો હમેલ ઓલું બળી ગયું. હા વોલ્ટેન્ડર છે ને શેડા 2 બળી જાય. એટલે કયો શેડો કાઢી નાખ્યો અમે એમ જા. સ્લેબ નું કામ કરી નાખ્યું છે ને ખડું કરવા નતું તો ખડું કરવા આવી ગયા. ખડું થઈ ગયું છે. તુવેર નો 1 નંબર ઊભી તુવેરમાં મારી દીધું રોટાવેટર. આપણે આમાં બોલમાં ખર્ચો આવ્યો છે 700 રૂપિયાનો. ઉપરનું નાના ઓલાનું એડમિશન બોલાઈ ગયું. એ કરી દીધું કમ્પ્લીટ હાલતો. નહીં એક લાઇટ નહીં એક જાવડે લાઇટ નવી નાખી છે. આના 600 રૂપિયા 700 રૂપિયાનું ઓલું એડમિશન. એમ કરીને 1200-1300 રૂપિયા જેવો ખર્ચો થયો છે. આપણે વિડીયો બનાવી રહ્યો ને ભાઈ આપણું બોલ છે. આપણું જ ફાર્મટેક છે. આપણે પછાનું લીધું પહેલાં, પણ આપણે એની જગ્યાએ સોલિસ લઈ આવ્યા છીએ. આપણે રોટાવેટરમાં થોડુંક મેળે નહોતું આવતું, એટલે આ ટ્રેક્ટર આપણું જ છે. આપણે 4માં લઈ આવ્યા, 4 ને 36માં આપેલું હતું. આ ખેડૂતના ખેતર રાખે છે એમાં. હા, હાવ નવું કમ્પ્લીટ ટ્રેક્ટર છે, પણ માથેલું કંઈક પેટ્રોલ ડીઝલ ઢોળાનો નથી, કલરની પોપડી ઉચકી ગયા છે. ટ્રેક્ટર કન્ડિશન ફૂલ હતી અને આપણે આપી દીધું છે. આપણે એની જગ્યાએ સોલિસ લઈ આવ્યા. હા હેલો ગાઈસ, બીજા દિવસના આપણે ગુડ મોર્નિંગ થઈ ગયા છે અને આપણે નીકળી ગયા છીએ આપણું ટ્રેક્ટર હાલે ને ઘૂમરો મારવા. ને બીજો દિવસ થઈ ગયો છે તો બને રહેજો આપણા વિડીયોમાં. આપણે લોકેશન ઉપર પૂગવા આવ્યા છીએ ને આપણે થોડું વેલ્ડિંગનું કામ છે, એટલે વેલ્ડિંગની પેટી લઈ જવાની છે. આપણે હરાભાઈ ગાડી પડી આપણી વાડીએ, આપણું ટ્રેક્ટર એની વાડીએ પડ્યું તો એની ડાયરેક્ટ આખો વી ગયા સર્કટ બે. એટલે આપણે અટાણમાં ઘૂમરો મારવા નીકળી ગયા છીએ. કેવું હાલે એમ જોતા આવીએ. વેલ્ડિંગની પેટી લેવા આવે ને લઈ આવીએ. બને રહેજો આપણા વિડીયોમાં સેટું થઈ. આપણે આટો મારવા આવ્યા. ટ્રેક્ટર હાલતું એટલું આખી નાખેલું છે. ત્રીજા ગેરમાં પાળા વીખી નાખેલા છે. ડીઝલ થોડુંક ઘટે મોતું એટલે ડીઝલ લઈ આવ્યા. ડીઝલને ટાંકી જોડતી કરી દીધી છે. રોટાવેટર હાલે છે. હવે ધાણાના પડા ખાલી જાય ને આપણે પેલું ધાણામાં શ્રી ગણેશ કરી નાખેલું છે.
અને આ છે ભાઈ અમારે જામકંડોળા ડેમનો મચ્છી મારોનો બધો ડંગો છે અહીંયા બધા ઓલા પડ્યા હતા આપણે કલર કલરના ડબલા દેખાતા છે બધા એના કોલ્ડ રૂમ જવા એમાં મચ્છી બધી ભરી દે ને પછી એમાં નાખીને રાખે અને આ છે આપણો ડેમ આમાંથી આ લોકો મચ્છી પકડે ને બહાર એક્સપોર્ટ કરે છે આ ડબલા એના ડીઝલ ભરાવીને લઈ આવ્યા છીએ આપણે ઘેરાવીને બીજો ઓર્ડર આવ્યો 10 રૂપિયા ચાર્જિંગનો આપણે દાદાલી નીકળી ગયા છીએ જો દાદી આપણે દોડાવી દીધી છે અને આપણે બુલને લઈને નીકળી ગયા છીએ કેમ કે આપણે દાદીનો ઓર્ડર આવ્યો છે ડેમમાં પછી તમને બતાવીશ આપણે તો બુલને લઈને નીકળી ગયા છીએ આપણું ગાઈસ આપણે આપણું લોકેશન થોડોક આવું છે પણ રસ્તા જોવો તમે આમાં વાહે દાંતી ઉડી એવા રસ્તા છે કેમ કે અમારા વાડીઓ આવા જ રસ્તા હોય ને આ છે અમારે નદી છે એટલે એમાં કંઈ કહેવાનું હોય નહીં બાજુમાંથી વટાડવાનું એટલે પણ આ ટોરને હિસાબે સુકાતું નથી ઈ પડું તમારું ના તમારા ભાઈનું છે અમારે હંધાય ભાઈ નથી પણ ભાઈ ભાગ પાડ લે છે આમાં તો વધારે ખાડા ભીનું ઓલામાં એમાં તો કેવું છે ઓલા કટકામાં આ મશીન ઉપર પાણી કાઢવા ને હંધાય મશીન માં જ છે એવું હે મોર લાઈટ નથી નથી લે આખો દિન કેટલું ખાઈ જતું છે આખો દિન 7-8 લીટર ખાઈ બસ 700 રૂપિયામાં પાણી નીકળી જાય ને પણ તો ગાઈસ આપણે એક ખેતરમાંથી બીજા ખેતરમાં આવી ગયા છીએ આ ખેતરમાંથી હવે 2 વીઘા જેવું રૂ છે 1.5-2 વીઘા જેવું ને આપણે તો લોકેશન એક ફર્સ્ટ નંબરનું લોકેશન છે દાંતી મરવાનું કામ ચાલુ છે ભીનું છે એટલે બહુ દાંતી કાંઈ ખાસ જોયું જામતી નથી કાંઈ તો એ ભીનામાં ટોયરા વગર વાહરેની જમીન ને લોકેશન પર એક નંબર એના તરીકો અમારે ડેમ કાંઠે ઓછો ઉનાળો લાગે છે કેમ કે ડેમમાં આમ લાગે સારે ખેતરનો પોતો ડેમ જ છે મિનિટનો બ્રેક લીધો હતો પાણી પી લીધું છે અને ફાંકી ખાઈ લઈ ને આપણે મશીન હમણાં ટૂંક કમ્પ્લીટ દીધા છે કેમ કે આ ડેમના ખેતરો જવો ભાઈ લોકેશનમાં કાંઈ ઘટે નહીં એક નંબર લોકેશન ને ભાઈ જો જૂનવાણી પદ્ધતિથી અહીંયા તો મશીન ચાલુ છે આ બધું લાઇટનું સુવિધા નથી એટલે મશીનથી બધા ખેતરો પાય છે એટલે ગાઈસ આપણું મિશન કમ્પ્લીટ થઈ ગયું છે 10 વીઘા દાંતી કમ્પ્લીટ આખી નાખી છે 2.5 કલાક જેવું થયું છે 2-2.5 કલાક ભીનું છે એટલે અને ભાઈ ખાસ દેખાડો તમને જો આ ઘઉંની ડુંડી કંઈક અલગ પ્રકારની જ છે ઘઉંની ડુંડી ભાઈ વેચ ને ડુંડી છે કાંઈક બિયારણ અલગ પ્રકારનું છે કંઈક ગમે એ હોય હવે જોઈ લો ડુંડીની સાઈઝ જોવામાં અલગ પ્રકારની જ ડુંડી છે મિત્રો અહીંથી ઘણું ખરું દેખાય છે અમારે ઇલાકો આપણો નવરા થઈ ગયા ભાઈથી ધોઈ નાખ્યું તો ટ્રેક્ટર કમ્પ્લેટ ધોઈને થઈ ગયું એક નંબર સરસ
તો ફાઇનલી ગાઈસ આપણું બોલ ધોઈને એક નંબર કમ્પ્લીટ થઈ ગયું. નેવરાય મળી. આમ કરી નાખ, આમ સીધું સીધું. બુલ્લા બનાવી દીધું ભાઈ એક નંબર. શોરૂમે લાવ્યું એવું કન્ડિશનમાં મફતનું હાવ.